પિંગલગઢ નગરી છે અને પઢિયાર રાજા રાજ કરે છે. આલે લે તો વનવે માં ગરી ગયા. અફસોસ અફસોસ, મારા મહારાજાએ મને કહ્યું હતું કે પંડિતજી દેશ જાજો પરદેશ જાજો, પણ ભૂલે ચૂકે પિંગલગઢ ના જતા. આજ સગુણાના કર્મે પંડિત ભૂલા રે પડા. એ જય જય પિંગલગઢ મોજાર, જય જય પિંગલગઢ મોજાર. સગુણાના કર્મે પંડિત ભૂલા રે પડા. રાજમાં કોણ છે આજે? પ્રધાનજી. પ્રધાનજી, તમારા મહારાજને કહો કે એક પંડિતજી મળવા માંગે છે. પંડિત મળવા માંગે છે. ખુશીથી આવવા દો. કહો પંડિત, ક્યાંથી આવો છો અને આવવાનું કારણ કહો. અરે મહારાજ, હું પોકરાણ ગઢથી આવું છું. પોકરાણ ગઢના મહારાજ અજમલ તેમની દીકરી સગુણાનું શ્રીફળ લઈને આવ્યો છું અને તે શ્રીફળનો સ્વીકાર તમારે કરવાનો છે. પંડિત, એ કદાપી નહીં બની શકે, કારણ કે પોકરણ ગઢના રાજા અજમલ એની હારે મારે 20 વર્ષના વેર છે, માટે એ શ્રીફળ કદાપી નહીં સ્વીકારાય. અરે મહારાજ, જો શ્રીફળ તમે નહીં સ્વીકારો તો પુરાના પંડિતના પ્રાણ જશે ને ઉપરથી લોકો હસી કાઢશે કે પઢિયાર રાજા તો અજમલ રાજાથી બી ગયા. કોણ કહે અજમલ થી આ પઢિયાર ડરે? સુનતા મુજ નામ રાજા બધા થરથરે. આ પઢિયાર કેરી હામ એ દેશો દેશમાં પડે. પંડિત, આ પિંગલગઢના પાધર તમારા પ્રાણ ન જાય, મને બ્રહ્મહત્યાનું પાપ ન લાગે, એટલે શ્રીફળનો સ્વીકાર મારો પુત્ર પ્રતાપ કરશે. પ્રધાનજી, રાજમાંથી કુમાર પ્રતાપને બોલાવો. આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે, આવજો રાજને દરબારે, આવજો રાજને દરબાર. બોલાવે પ્રતાપ આવજો રે. કહો પ્રધાનજી, તલવાર બાજીની રમતું રમતા રાજકુંવરને બોલાવાનું કારણ કહો. મારા પિતાશ્રી મળવા માંગે. પિતાશ્રીના ચરણોમાં રાજકુંવરના પ્રણામ. આયુષ્માન ભવ. કહો પિતાશ્રી, આપના મુખમંડલ પર ઉદાસીના ચિહ્નો દેખાય છે. આ પિંગળગઢનો રાજ દરબાર આજ મને સુનકાર ભર્યો લાગે છે. એવી તે સી વાત છે કે તલવાર બાજીની રમતું રમતા રાજકુંવરને બોલાવવાની ફરજ પડી. કુમાર પ્રતાપ, પોકરણ ગઢથી પંડિત આવ્યા છે. પોકરણ ગઢના રાજા અજમલ તેમની સુપુત્રી સગુણાનું શ્રીફળ લઈ આવ્યા. એ શ્રીફળનો સ્વીકાર બેટા તારે કરવાનો છે. શું કહ્યું પિતાશ્રી? એક વેરીને વેવાય બનાવવાની વાત કરો છો? શા માટે? એવા તે શું દુઃખના વાદળા આ પિંગળગઢના રાજ દરબાર પર તૂટી પડ્યા છે કે 20 વર્ષના વેરી અજમલને એકાએક સંધિ બનાવવા માંગો છો? તમને પુત્ર પ્રતાપની શક્તિ પર કોઈ સંદેહ છે તો આજ્ઞા કરો, એકલા હાથે જઈ પોકરણગઢ ધરાને ધમરોડી દુશ્મનોના છીરછેદ કરી તમારા ચરણોમાં હાજર કરો. સિંહ ગરજે અહીં ગાજર તણી વાણી નથી, છે નસે નસમાં લોહી, રક્તમાં કાંઈ પાણી નથી. બાકડ બચ્ચા લાખે બિચારા, સિંહણ બચ્ચું એકે હજારા. પિતાશ્રી, દુશ્મનનું નામ સાંભળતા પ્રતિશોધ લેવા આજ મારા મનમાં જ્વાળામુખીની ચિંગારીની માફક આ પ્રતાપના રોમે રોમ ફરકી રહ્યા. શાંત થા પુત્ર પ્રતાપ, શાંત થા. તારી શક્તિથી આ પઢિયાર જરા પણ અજાણ નથી. તારા પિતા પઢિયાર એ મૂર્ખ નથી કે જેની હારે વેર હોય એને વેવાય બનાવે, પણ પુત્ર પ્રતાપ વેવાય બનાવવાના ફક્ત 2 કારણ છે. શું કહ્યું પિતાશ્રી? એ વેરીને વેવાય બનાવવાના 2 કારણ? મારા હાથે કોઈ અનર્થ થાય માટે પેલા 2 કારણની વાત કરો. સાંભળ પુત્ર પ્રતાપ, પેલું કારણ એ
કે પોકરણ ગઢથી આવેલ પંડિત એના અહીંયા પ્રાણ ન જાય, મને અને તને બ્રહ્મ હત્યાનું પાપ ન લાગે. અને બીજું કારણ એ કે તારા પિતા પઢિયાર એક પુત્રનો પિતા છે, અજમલ એક પુત્રીનો પિતા છે. એ અજમલને વેવાય બનાવી એ અજમલનું મસ્તક સદાને માટે મારા ચરણમાં રાખું એ જ મારી આમ છે. કહે પુત્ર પ્રતાપ, આ સોક્ષતાબાજીની રમતમાં તારો શું ખ્યાલ છે? ધન્ય છે પિતાશ્રી, તમારા બુદ્ધિ ભર્યા નિર્ણયને આ પ્રતાપ 1000 વાર વંદન કરે છે. એક તીરે બે નિશાન, એક તો આવેલ પુરાણા પંડિતના પ્રાણ ન જાય, અમને બ્રહ્મ હત્યાના પાપ ન લાગે, અને બીજું નિશાન દુશ્મનની દીકરી સગુણા લઈ બરાબરના દુઃખ દઈ. છતાં અજમલ દીકરીનો પિતા હોવાથી લાચાર બનશે. લાચાર બનેલ અજમલનું મસ્તક સદાને માટે મારા પિતાના ચરણોમાં નમતું રાખું એ જ મારી હામ છે. ભૂદેવ, કહો કુંવર પ્રતાપ. આમ તો અજમલ સાથે અમારે 20 વર્ષના વેર અને 14 વર્ષના અબોલા, પણ છતાં પિતાની આજ્ઞાનું પાલન કરવું એક પુત્રનો ધર્મ છે. માટે પોકરણ ગઢથી આવેલ એ સગુણાના વેવી સાળનું શ્રીફળ આ પિંગળગઢનો રાજકુંવર જરૂર સ્વીકારશે. લીલુડા નારિયેલ જીલો પ્રતાપ ભાઈ, લીલુડા નારિયેલ જીલો રે પંડિતજી લાવે તેમ જીલો પ્રતાપ ભાઈ, પંડિતજી લાવે તેમ જીલો રે. અરે મહારાજ, હવે મને જવાની રજા આપો. પંડિત, આવ્યા છો તો કંકોત્રા લખતા જાઓ ને ગણેશ બિહારતા જાઓ. ભલે મહારાજ. કેસર છાટીને લખાવી કંકોતરે, એમાં લખવા મારે પ્રતાપભાઈના નામ વર ઘોડે પેલા આવજો. એ રે મારે માય 900 સ્તંભ રૂપા કેરી વરિયું. જી મહારાજ, પંડિત ગયા એને ઘણો સમય થઈ ગયો, હજી કેમ ના આવ્યો? મહારાજ, પંડિતજી તો સામેથી આવતા જણાય છે. મહારાજનો જય હો. અરે સુખી થાઓ પંડિત. અરે પંડિત, જલ્દી બતાવો મારી દીકરી સગુણાનું શ્રીફળ કયા રાજ્યમાં અને કયા રાજવીએ સ્વીકાર્યું છે? અરે મહારાજ, પિંગલગઢના રાજા પઠિયાર તેના પુત્ર પ્રતાપને શ્રીફળ જીલાવીને આવું છું મહારાજ. અરે પંડિતજી, મેં તમને કહ્યું હતું કે દેશ જજો પરદેશ જજો, પરંતુ પિંગલગઢ ન જતા, છતાં તમે પિંગલગઢ જ જઈ ચડ્યા. હા મહારાજ, લખેલા કાગળ વંચાય છે, પણ વિધાતાના લખેલા લેખ વંચાતા નથી મહારાજ. ખરી વાત છે પંડિત તમારી. મારી દીકરીના ભાગ્યમાં હતું તે મળી ગયું, માટે કંકોત્રા લખતા જાય. ભલે મહારાજ. કેસર છાટીને લખાવી કંકોતરે, એમાં લખવા મારે સગુણ બેનના નામ, અખંડ સૌભાગ્યવતી.
હજારો હાથીડા વીર તારી જાન મારે પાણું લાખ ઘોડલિયાની ઘમસાડો રે પિંગલગઢ નગરીના કુંવરાયલા પરણવા રે હો સતી વધાવીએ અમે મોંઘેરા મહેમાનો ને તમારા પગલા પડ્યા પછી તમારા પગલા પડ્યા પછી અવસરની વધી ગઈ જરા ઓ સતી વધાવીએ અમે મોંઘેરા મહેમાનો ને મંડપ મધ્યે કન્યા પધરાવનો સમય મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન ઓઢી નવરંગ ચુંદડી પાયે જાજરનો જણકા પાયે જાજરનો જણકા માનવા માયા કથા મોડા બનીએ સાડી પહેરી છે સવાલા કરી બનીને ચંદરીનો છો બનીને પાનેતરનો છો માનવા માયા માલા કથા માલા કથા વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્ન કુરુ મે દેવો સર્વકાર્યસુ સર્વદા પેલું મંગલ્યું વર્તાય છે પેલા મંગલ્યે ભૂમિના દાન દેવાય છે જે દાન દેવામાં આવશે તે ભૂમિના દાન ગણાશે કે પેલું પેલો પાયો
સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરે નારાયણી નમોસ્તુતે. બીજું મંગલ્યું વર્તાય છે. બીજા મંગલ્યે ગાયોના દાન દેવાય છે. જે દાન દેવામાં આવશે તે ગાયોના દાન ગણાશે. માટે બીજું મંગલ્યું વર્તાય રે બીજે મંગલ દાન દેવાય રે દાન દેશે યોધો ગામના ભાયો રે લાવો લેશે રામા મંડળના ભાયો રે મોકલે બીજું મંગલ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગુરુડધ્વજ મંગલમ કુંડલીયકાક્ષ્ય મંગલાય તનો હરે. ત્રીજું મંગલ્યું વર્તાય છે. ત્રીજા મંગલ્યે સોનાના દાન દેવાય છે. જે દાન દેવામાં આવશે તે સોનાના દાન ગણાશે. ત્રીજું તે મંગલ જયદીપભાઈના ભાઈબા નવસારીથી આવ્યા છે. સગુણાબેન ને એક સાડી અને 500 રૂપિયા દેણામાં આપે છે. સ્વસ્તિના ઇન્દ્રો રિધિ સ્વાહા
સ્વસ્તિના પોખા વિશ્વવેદાઃ સ્વસ્તિનાષ્ટનેમિ બૃહસ્પતિ દધાયતો. ચોથું મંગલ્યો વર્તાય છે. ચોથા મંગલ્યે કન્યાના દાન દેવાય છે. જે દાન દેવામાં આવશે તે કન્યાના દાન ગણાશે. માટે ચોથું મંગલ્યો વર્તાય રે. ચોથે મંગલ કન્યાના દાન દેવાય રે. દાન દેશે ઉત્તમ કામના ભાય રે. લાવો લેશે રામા મંડળના ભાય રે. મોકલી ચોથું મંગલ પૂરું થાય. કાંડે ઘડિયાટ રે વિરલા ક્યાં જતા જ દાદા જુએ વાટડી. સગુણાબેનના હાથગણામાં ઉષાબેન તરફથી એક સાડી અને 100 રૂપિયા આવે છે. એ મારી મન રહી ગઈ છે જવા તલની. હે અધૂરા જલમાર રહી રે ગયા. આજે અમે પણ સમજીએ છીએ બેટા કે આજ તારી ચોરીની અંદર તારો જહુતલ હોમવાર નથી બેટા. વિધાતાના લખેલા લેખને કોણ ટાળી શકે છે? એ મારી મારે નથી રે કાઈ માડી જાયો જો એ જવતલ મારા કોણ જીલ છે રે. આવો કડપાન કરવાનો છોડી દો બેટા અને પ્રેમથી હસતું મુખ રાખી સાસરે સીધાઓ બેટા. આજ દીકરી એ કહે ને માતા મોરા સાંભળો રે. હા બેટા બોલ બેટા. આજ તારી માતા તારી સમક્ષ ઊભી છે બેટા. તારા મનમાં જે પણ વાત હોય એ પ્રેમથી અમને જણાવ. એ કરી દઉં મારા દિલડાની વાત કરી દઉં મારા રુદિયાની વાત. દીકરી એ કહે ને માતા મોરા સાંભળો રે. આજ અમે તને અમારા વેરીના હાથમાં સોંપી રહ્યા છીએ બેટા. એટલે આજ તારા મનમાં જે પણ આવે એ પ્રેમથી જણાવ બેટા. એટલે તારા મનનું દુઃખ હરવું થશે બેટા. અરે માં 360 ઘઉં મારું સાસરું માં. તે અમારી કોણ સંભાળ લે છે માં. બેટા તું આપણા તુમરા કુળની કુળદેવી ઉપર ભરોસો રાખ. એ જરૂર આવી તારી સહાય કરશે બેટા. આવી દુઃખની ઘડીમાં
તેનું સ્મરણ સદા તારી સાથે રાખજે બેટા. તી અમારી કોણ લેશે સંભાળ, તિયા મારી કોણ લેશે સંભાળ. 360 ગવ મારું સાસરું રે. એ આજે કુળ ની દેવી રે તમને વિનવું રે. લેજો મારી સગુણા કેરી હબાડ રાખો મારી આવી દીકરી લાજ. કુળની દેવી રે તમને વિનવું રે. અરે આજે એ વેરી રે એ હતા ને એને તમે વેવાય કર્યા. અરે પિતાજી, શાંત થઈ જા બેટા. આજે વેરી હતા એને જ તમે વેવાય કર્યા. પિતાજી, શાંત થઈ જા બેટા. તું તો મારી સમજદાર દીકરી છે બેટા. લડવાનું છોડી દે બેટા. શાંત થઈ જા. એ દુખડા દેશે અપરમ પાર મેળલા. એ બોલે વારમ વાર. આજ વેરી રે એ હતા ને એને તમે વેવાય કર્યા. શાંત થઈ જા બેટા. સુખ અને દુઃખમાં ભવ પાર કરી જાય ને બેટા, એ તો દીકરી કહેવાય. શાંત થઈ જા બેટા. શાંત. અરે બેટા, તું તો સમજે છે ને બેટા કે આજ તારા માવતર તારા દુશ્મન નથી બેટા. પરંતુ લખેલા લેખ કોઈના વાંચી શકતા નથી બેટા. એટલે આજ તારા માવતર તને અમારા વેરીના હાથમાં સોંપી રહ્યા છે બેટા. પરંતુ આવી દુઃખની ઘડીમાં તું સતી સીતાને યાદ કરજે બેટા, એટલે તારા દુઃખ હળવા થશે. અરે માં, પહેલી આવે ને વીરો મને સાંભળે માં. અરે આજ પહેલી એ આવે ને વીરો મને સાંભળે રે. એવી તો કઈ દીકરીઓ ભાગડી હોય બેટા કે પત્નીને દિવસે એને એનો વીરો યાદ ન આવે બેટા. પરંતુ જા બેટા, તારા મનમાં તું દ્વારકાધીશને વીરો માનજે બેટા. દ્વારકાધીશને વીરો માન. આજ બેની રે એ જમાડે એ વીરલાને જો ખલે રે. એ હું કોને જમાડું મોરી માત, હું કોને જમાડું મોરી માત. પહેલી એ આવે ને વીર મન સાંભળે. આજ દ્વારી કાના નાથ તમને વિનવું રે. તાજો મારી સગુણા કે રાજો નવીર. તાજો મારી આવી દીકરી નાવી દ્વારિકાના ના
થઈ જા બેટા. તારે જોઈતું હોય તે માગી લે બેટા, શાંત થઈ જા. અરે આજ મારા રે એકર મેળે પંડિત ભૂલા રે પડ્યા. અરે પિતાજી આજ મારા જ કર્મે પંડિત ભૂલા પડ્યા. અરે બેટા, વિધાતાના લેખમાં કોણ ભેખ મારી શકે છે બેટા? તારા ભાગ્યમાં જ લખેલું હોય બેટા, શાંત થઈ જા. એ જઈ ચડિયા પિંગલ ગઢની મોજા. એ જઈ ચડિયા પિંગલ ગઢની મોજા. મારા રે એકર મેરે પંડિત ભૂલા રે પડ્યા. શાંત થઈ જા બેટા, કોઈને દોષ ન દેવાય બેટા. શાંત થઈ જા, તારા ભાગ્યમાં જ એવું લખેલું હોય બેટા. અરે બેટા, આ સુખમાં તો સૌ કોઈ સાહેબી ભોગવી જાણે બેટા, પણ જો આવા દુઃખમાં જ બહુ પાર કરી બતાવે ને, એનું નામ જ સાચી દીકરી કહેવાય બેટા. એનું નામ જ સાચી દીકરી. હે આજે ઘડુલો એ ફૂટ્યો ને એ ઠીકરી રજડી પડી. અરે માં, જેમ ઘડુલો ફૂટે ને ઠીકરી રજડી પડે ને માં, એ માજા વિના વિના આ સગુણા બેન રજડી પડી માં. હા બેટા, આજ લાગે છે કે વિધાતા પણ તારી વેરાન બની છે બેટા. એટલે આજ અમારા દુશ્મનને ઘેર તારા લગ્ન થઈ રહ્યા છે બેટા. એ વીરા વિના રજડે સગુણા બેન. વીરા વિના રજડે સગુણા બેન. એવો ઘડુલો એ ફૂટ્યો ને એ ઠીકરી રજડી પડી. અરે બેટા, આવો કલ્પાન કરી તમારા માવતરને દુખી ન કરો બેટા. કારણ કે બેટા અમારી પાસે તો બીજો આશરો પણ નથી બેટા. આજ અમે તારા વેવિશાળ અમારા વેરીની ઘેર કરાવી, અમે પણ આજ તારા દુશ્મન બની ગયા છે દુશ્મન. હેવા પોકરણ ગઢના એ પાદર પિતા મન વડાવા આવો. એ ત્યાં વેલું બી મારી ત્યારે ત્યાં વેલું એવું બી મારી ત્યાં. પોકરણ ગઢના એ પાદર એ પિતા શાંત થઈ જા બેટા, શાંત થઈ જા. તું આમ જ રડિયા કરીશ ને બેટા તો અમે તારી વિદાય કેવી રીતે કરશું? તારે જોઈતું હોય તે માગી લે બેટા, શાંત થઈ જા. અરે બેટા, આજ અમે પણ સમજીએ છીએ કે તારી ઉંમર હજુ સાસરે જવાની નથી બેટા, પરંતુ આજ તારા લેખને કારણે આજ કાચી ઉંમરમાં આજ તારા માવતર તને સાસરે વડાવી રહ્યા છીએ બેટા. સાસરીએ જઈ તમારે ડગલે ને પગલે માતાની શિખામણની જરૂર પડશે બેટા. તો આ કરિયાવરમાં તમારી માતાના શિખામણ રૂપી બેસર લેતા જાઓ બેટા. સાસરીએ જઈ આજ તમે જે આ ઓઢણી ઓઢી છે એ ઓઢણીના એક છેડામાં તમારા સાસરિયાની અને એક છેડામાં તમારા પિયરિયાની આબરૂ છે બેટા. ઓઢણીના બંને છેડાની ગાંઠને હંમેશા વાળેલી રાખજો. તમારા આંગણે જો કોઈ અતિથિ આવે બેટા તો એને પ્રેમથી આવકાર આપજો, એને પ્રેમથી પાણી પાજો અને પ્રેમથી જમાડજો બેટા.
સાસરીએ જઈ જો તમને કોઈ દુઃખ પડે તો સતી સીતાને યાદ કરી તમારા દુઃખને હળવા કરજો બેટા. વીર પસલી જેવા દિવસે મનથી દ્વારકાધીશને તમારો વીરો માનજો બેટા. સાસરીએ જઈ તમારા માતા પિતાની આબરૂને કોઈ લાંછન ન લાગે બેટા, એ વાતનું ખાસ ધ્યાન રાખજો બેટા. એ તમે સાસરીએ એ સીધાવો મારા નાનપણ સાસરિયાને દીપાવજો. તમારા સાસુજીને તમે માતા કહીને બોલાવજો. તમારા સાસુજીને તમે માતા કહીને બોલાવજો. તમારા સસરાને પિતા જવાન સાસરિયાના કુળદી પાવજો. તમે સાસરીએ સીધાવો મારા જોનબાન સાસરિયાના કુળદી પાવજો. તમારા નણંદીને તમે બેની કહીને બોલાવજો. તમારા નણંદીને તમે બેની કહીને બોલાવજો. તમારા દેરૈયાને વીરો જવાન સાસરિયાના કુળદી પાવજો. તમે સાસરીએ સીધાવો જોને મારબાન સાસરિયાના કુળદી પાવજો. આજ તારા માવતરે તને કરિયાવરમાં આપવામાં હીરા માણેક મોતી જહેરાત કોઈ પણ રાતની ખામી નથી રાખી બેટા. પરંતુ હજી જો તારા મનમાં કોઈ હામ રહી જતી હોય તો પ્રેમથી તમારા પિતાશ્રીને જણાવો બેટા. એવી રૂડી આબલિયાની ડાળ પિતા મે પાજો હિંચે રે મારા રામ.
વરાઓમાં શું ઢીલ છે અજમલ તારી પાસે 1.25 લાખનું પારણું ઈ પારણામાં પોઢનાર એક બાર નથી અજમલ તારી પાસે 1.25 લાખનો ઢોલિયો ઈ ઢોલિયામાં સુનાર એક બાર નથી હા હા પઢિયાર રાજા આવા શુભ પ્રસંગે આવું ન બોલો આજે તો તમે મારા વેવાઈ બન્યા છો તો આવો સાથે બેસીને ભોજન કરીએ આજે વાંજિયાના ઘરનું પઢિયાર જમાતો નથી અજમલ વાંજિયો કહેવાય વાંજિયાના ઘરનું પઢિયાર જમાતો નથી એટલે પઢિયાર રાજા હું કઈ રીતે વાંજ્યો કહેવાય આ સૂરજના કિરણોને ઝાંખા પાડે એવી તો 3 દીકરીઓ મારે આંગણે રમતી હોય તો હું કઈ રીતે વાંજ્યો કહેવાય આજે લાછાને એ લક્ષ્મી રે બંને મારી દીકરીઓ સગુણા હૈયાનો વરહાર લાછાને એ લક્ષ્મી રે બંને મારી દીકરીઓ એવી દીકરીઓ એ જાતે રે સૌને સાસરીએ રાજગાદી ભોગવનાર નથી કોઈ દીકરીઓ એ જાતે રે સૌને સાસરીએ અરે અજમલ તારે જો વેરવારું હોય તો આવજે પિંગલ કૃષ્ણના પાદર પ્રધાન તારે વેર આવજે મચ્છુ ડેમ અરે પ્રધાનજી રાજમાંથી સતી મહારાજ અમારા માતૃશ્રી તો સામેથી આવતા જણાય છે. અત્યારે બોલાવવાનું કારણ અરે સતી આ પઢિયાર રાજા જતા જતા કેવા કડવા શબ્દો બોલતા ગયા એ જો અહીં પણ આવું બોલતા હોય તો આપણી દીકરી સગુણાને દુઃખ દેવામાં શું ખામી રાખશે માટે જ કહું છું કે મને જલ્દી રજા આપો હું કાશી વિશ્વનાથના શરણે જઈ ઘોર તપ કરી અને પુત્રનું વરદાન મેળવું હા સ્વામિનારાયણ જાઓ તો આપ ખુશીથી જાઓ પરંતુ જતા પહેલા તમારા માથાના મુગટ અમને શોધતા જાઓ જેથી તમારી ગેરહાજરીમાં રાજનું સંચાલન થઈ શકે મહારાજ માથા કેર મુગટ સતી તમને સોંપીએ માથા કેર મુગટ સતી તમને સોંપીએ રાખો તમે મુગટની સંભાળું રે રાજાની રફરજુ સતી તમે પાડજો રે રાખો તાઈ આપણા કુળની લાજુ રે માથા કેર મુગટ સતી તમને સોંપીએ રે માતા તેર મોગટ રાયે અમને સોંપ્યા રે હારા કીધું મોગટની સંભાળું રે તમારી પરજુ સ્વામી અમે પાડતું રે હારા કીધું પોણા ધરમની લાજુ રે માતા કેર મંગટ રાયે અમને સોંપ્યા રે અહીંયા કેરો હાર દાસી તમને સોંપીએ રે
આ સિંહોરી તલવાર આપી હું તમને આપણા રાજ્યનો કારભાર આપું છું. આપણું રાજ્ય એ ચાર પાયા ઉપર ચાલે છે. સત્ય, ધર્મ, નીતિ અને ન્યાય, એની તમે ખાસ કાળજી રાખજો અને પ્રજાને કોઈ પણ વાતનું દુઃખ ન પહોંચે એનું તમે ખાસ કાળજી રાખજો. મહારાજ, તમારી આજ્ઞાનું પાલન થશે અને આ બધી જવાબદારી હું મારા શિરે ધરું છું. અરે શિવ શંકર, આજે 3 દીકરીઓ હોવા છતાં મારા સ્વામીનાથને અઘોર વનમાં તપ કરવા જવું પડે છે. તો લાવ હું ભોળા શંભુને વિનંતી કરું કે મારા સ્વામીનાથની રક્ષા કરો પ્રભુ, મારા સ્વામીનાથની રક્ષા. હે શિવ શંભો, હે ત્રિપુરારી, હે શિવ શંભો, હે ત્રિપુરારિયા, મીનલ દે તમને વિનવે છે. હે શિવ શંભો, હે ત્રિપુરારિયા, મીનલ દે તમને વિનવે છે. અમારા કુળની અમારા કુળની રક્ષા કરો ને યા નાવ ડૂબી મજદારે રે. હે શિવ શંભો, હે ત્રિપુરારિયા, મીનલ દે તમને વિનવે છે. હે શિવ શંભો, હે ત્રિપુરારી.
मैं कौन कि काशी विश्वनाथ का पुजारी, बार बार मास से काशी विश्वनाथ की पूजा करता हूँ, लेकिन काशी विश्वनाथ ने मुझे अब तक दर्शन नहीं दिए। तो चल, अब काशी विश्वनाथ की पूजा करने का मेरा समय हो गया है, तो मैं काशी विश्वनाथ की पूजा कर लूं। शिव समान कोई दाता नहीं, शिव समान कोई दाता नहीं, विपत विदारन अब लजा मोहरी राखियो, शिव नंदी के सवार, वाघांबरम पुष्पांबरम जटाजूट निहार, आसन जमाए बैठे हैं, कृपा सिंधु कैला, तो भोला यमने प्यारू छे आ तमारू भजन, भोला यमने प्यारू छे तमारू भजन, हमेशा रटू हमेशा रटू तमारू भजन, भोला यमने प्यारू छे तमारू भजन। कसोटी करो पण राखो रहे, भोला यमने प्यारू छे तमारू भजन।
ભટકી રહી છે ભોળા નાવ મોજ ધારે ભટકી રહી છે ભોળા નાવ મોજ ધારે બનીને સુખાની લાવો ને કિનારે અંતે મળે તમારું શરણ ભોળા અમને પ્યારું છે મારું ભજન